એલેમ્બિક ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેતુ હેઠળ કરખડી ચોકારીમાં 650થી વધુ ગ્રામજનોની આંખની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી। એલેમ્બિક ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ફિકી ફ્લો વડોદરા અને ખાનગી હોસ્પિટલના સહયોગથી પાદરા તાલુકાના કરખડી અને ચોકારી ગામમાં 2 દિવસીય નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 650થી વધુ ગ્રામજનોએ પોતાની આંખોની તપાસ કરાવી હતી, જેમાંથી 325થી વધુ દર્દીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 50થી વધુ દર્દીઓની સર્જરી માટે રિફર કરવામાં આવ્યા હતા। એલેમ્બિક CSR ફાઉન્ડેશનના હેડ સંજય ભટ્ટાચાર્યએ આરોગ્ય સેવા અને લોકોના ઘર આંગણે પહોંચાડવાની સમાજ પ્રત્યેની જવાબદારી ગણાવી હતી, જ્યારે ફિકી ફ્લો વડોદરાના અધ્યક્ષ સ્મિતા જાટિયાએ મહિલા સ્વાસ્થ્ય અને સમુદાયના સુખાકારીને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો। આ પ્રોજેક્ટ હેઠળ માત્ર આરોગ્ય તપાસ જ નહીં, પરંતુ સરકારી કલ્યાણકારી યોજનાઓ પણ ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી છે। કરખડી ગામના 150થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક સારવાર અને ઓપરેશનનો લાભ મેળવ્યો છે, જ્યારે અન્ય 15 લાભાર્થીઓની સફળ સર્જરી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં કરાઈ છે। કરખડી, ચોકારી અને મજાતન ગામના 14,400થી વધુ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, રેશન કાર્ડ, KYC અને જરૂરી કાર્ડ અપડેટ જેવી સેવાઓ ઘર આંગણે પૂરી પાડવામાં આવી છે। ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ સીધો મળતા સ્થાનિક ગ્રામજનોએ આ લોક કલ્યાણકારી કામગીરીને બિરદાવી હતી। મારું નામ જ્યોતિકાબેન પટેલ છે। કરખડી મારું ગામ છે। 67 વર્ષથી માંડીને 70 વર્ષના અહીંયા બધા જ આવ્યા છે। તો અહીંયા ચક્ષુનું તપાસ કરીને ચશ્મા મફતમાં સેવા આપી છે। સરસ, અમારા ગામમાં બીજી વાર પણ આ સેવા આવે એવું ઈચ્છીએ છે। આ કેમ્પમાં મોટાથી માંડી નાના સુધી બધા છોકરાઓ પણ આવ્યા છે અને સારી રીતે એનું આયોજન થયેલું છે। ગામમાં કેમ્પ રાખેલ છે એલેમ્બિક વાળા અને ફિકી ફ્લો વાળા, એમાં દરેક ગ્રામજનોએ લાભ લીધેલો છે। ત્યાંથી મફત ચશ્મા મળે છે અને ખૂબ સારી એવી સેવા આપી છે અને ફરી આવા કેમ્પ થાય એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ પરમાર યોગેશભાઈ દલપતભાઈ છે। હું અત્યારે કરખડી ગામે આવ્યો છું। ત્યાં એલેમ્બિક CSR ફાઉન્ડેશનમાં અમારું ખૂબ સારી રીતે આંખોનું નિદાન કરી રહ્યા છે। તો એમને અહીંયા આંખોનું અમને તપાસણી કરાવડાવી તો અમને ખબર પડી કે અમારે આ તકલીફ છે। તો એવી અપેક્ષા રાખીએ છીએ કે ફરી આ કેમ્પ અહીંયા થાય અને અમને ખૂબ સારી સહાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ।